તમારે છે એ ખાસ છે એ કઈ જગ્યાએ ધ્યાન રાખવાનું છે તો કે જે નીચેનો નમૂનો છે ને આ મોતીથી જે નીચેનો નમૂનો છે ને ત્યાં જ ધ્યાન રાખવાનું છે, કેમ કે અહીંયાથી તો છે બધું સેમ ટુ સેમ ઠેક સુધી સરખું જ આવશે કે 3 લાલ પછી 8 વ્હાઈટ અને બ્લુ કેસરી ને બ્લુ, કેમ કે છે આપણે છે આ લાઈન છે એ ઉપરની છે એ કેવી થતી જશે તો કે બંધાતી જશે। અહીંયા જે છે એ જગ્યા વધે છે એમાં તમારે કોઈ ડિઝાઇન નાખવી હોય, નાના નાના ફૂલ ફ્લાવર બનાવીને નાખવા હોય તો પણ છે તમે છે એ નાખી શકો। ફ્લાવર છે એ હંમેશા 4 મોતીમાં જ છે એ બની જતા હોય છે, તો એ પ્રમાણે તમે છે એ એડજસ્ટ કરી અને ફ્લાવર જો તમારે નાખવા હોય તો તમે છે એ નાખી શકો છો। હું છે એ કાંઈ પણ છે એ નાખતી નથી, ખાલી છે એ એમનેમ જ પ્લેન છે એ જગ્યા છે એ રહેવા દઉં છું। અને એ જગ્યા વધવાનું કારણ એ છે, આટલા બધા મોતી આપણે ઉપર એટલા માટે આવે છે કે જે આપણે આ કળશનો નમૂનો છે પછી ગણપતિનો નમૂનો છે એ બધા જ નમૂના છે એ કેવા છે તો કે મોટા છે। જો તમે જોઈ શકો છો કે કળશના જે આપણે પાંદડા છે એમાં છે અહીંયા 2 મોતીની જ જગ્યા છે અને ગણપતિમાં તો છે એક જ મોતીની જગ્યા છે અને તુલસી ક્યારામાં પણ એમ જ છે કે 2-3 મોતીની જ જગ્યા છે, એટલા માટે છે એ પ્રમાણે છે એ તોરણ છે એ બનાવવું પડે છે। જો તમારે છે ખાલી કૃષ્ણ મંદિર જગતગુરુનું તોરણ બનાવવું હોય